જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મંગળા ગૌરી વ્રત શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી 4 મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે. દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને પાર્વતી માની પૂજા કરવી, ત્યાર પછી મંગળા ગૌરીની વાર્તા સાંભળવી અથવા કહેવી. એ દિવસે ઉપવાસ ન થાય તો એકટાણું કરવું. કુંવારી કન્યાઓ પોતાનું વેવિસાર થયા પછી પતિનું સુખ પ્રાપ્ત થાય તે માટે આ વ્રત કરે છે. પરણીને સાસરે ગયા પછી પણ આ વ્રત કરી શકાય છે. આ વ્રત કરવાથી પતિ સુખ, સંતાન સુખ તથા સંપત્તિ સુખ પ્રાપ્ત થાય છે. કોઈ એક ગામમાં પટેલ અને પટલાણી રહે. તેઓ ખૂબ ધાર્મિક વૃત્તિવાળા અને દયાળુ જીવવાળા હતા. તેમના આંગણે આવેલાને ક્યારેય નિરાશ થવું પડતું ન હતું. તેઓ બધી રીતે સુખી હતા. તેમની પાસે સરસ મજાનું ઘર હતું. સીમમાં 50 વીઘા જમીન હતી. આથી તેઓ ખાધે પીધે ખૂબ સુખી હતા. પણ પટલાણી હજી સુધી પેટ માંડ્યું ન હતું. તેથી પતિ પત્ની ખૂબ ઉદાસ રહેતા હતા. ધર્મ, ધ્યાન કે દાન પુણ્ય કરવામાં તેઓ જરાય કચાશ રાખતા ન હતા. છતાં તેમની આ શેર માટીની ખોટ હજુ સુધી પૂરાઈ ન હતી. એક દિવસ અચાનક એક સાધુ મહાત્મા તેમના આંગણે આવી ચઢ્યા. તેમણે પટેલ અને પટલાણી તેમને ભાવભીનો આદર સત્કાર આપ્યો. આથી પ્રસન્ન થઈ સાધુ મહારાજે પટેલને પાર્વતીમાનું તપ કરવા કહ્યું. પટેલ તો સાધુ મહારાજે બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જઈ પાર્વતીમાનું તપ કરવા લાગ્યો. તેની ખરા અંતરની ભક્તિ જોઈ મા પાર્વતી પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવા કહ્યું. પટેલને કહ્યું મા પાસે પુત્રની માંગણી કરી. તેના જવાબમાં પાર્વતી બોલ્યા, હે વત્સ, તારા નસીબમાં સંતાન યોગ નથી. તેમ છતાં હું તારી ભક્તિથી ખુશ થઈને તને 21 વર્ષ જીવે એવો પુત્ર અથવા પરણ્યા પછી તરત વિધવા બને એવી પુત્રી, બેમાંથી કોઈ એક તને આપું. બોલ, તારી શું ઈચ્છા છે? પટેલ બેચારો શું બોલે? ઘડીભર તો તે મૂંઝવણમાં પડી ગયો. આખરે તેણે 21 વર્ષ જીવે એવા પુત્રની માંગણી કરી. પાર્વતીમાએ તેને ખુશ થઈને વરદાન આપતા કહ્યું, જો આ મંદિરની સામે એક આંબાનું ઝાડ છે, ત્યાં એક ગણેશની મૂર્તિ પણ છે. તે આંબાની એક કેરી તોડીને તારી પત્નીને ખવડાવ. આથી તેને એક ગુણિયલ પુત્ર અવતરશે. પટેલ તો ખુશ થઈ આંબા નીચે ગયો અને ઝાડ પરથી કેરી તોડવા માટે પથ્થર ફેંકવા માંડ્યો. એમાંનો એક પથ્થરો ગણપતિજીની મૂર્તિને લાગ્યો. આથી ગણપતિજી ક્રોધે ભરાણા. ઘેબી અવાજમાં તેમણે પટેલને શાપ આપ્યો, પટેલ, તે તારા સ્વાર્થ ખાતર મને પર પથ્થર માર્યો. માટે જા, તારો પુત્ર 21 વર્ષનો થશે ત્યારે તેનું સર્પદંશથી મૃત્યુ થશે. પાર્વતી માએ પણ આ જ વાત કરી હતી. પટેલ પોતાના ઘેર કેરી લઈને ગયો અને એ કેરી પટલાણીને ખવડાવી દીધી. આથી પટલાણીને ગર્ભ રહ્યો અને પૂરા 9 માસે તેને એક સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો. તેનું નામ રામુ રાખવામાં આવ્યું. રામુ ખૂબ લાડકોડથી ઉછરવા લાગ્યો. તેને કોઈ વાતનું દુઃખ ન પડે તેનું પટેલ પટલાણી બંને જણ ધ્યાન રાખતા હતા. તેના અભ્યાસની બાબતમાં પણ ખૂબ કાળજી રાખતા હતા. આથી રામુ ભણી ગણીને હોશિયાર બની ગયો. તે હવે 20 વર્ષનો થયો હતો. એક દિવસ બાપ દીકરો કંઈ કામ અંગે પરગામ જતા હતા. ત્યાં રસ્તામાં તળાવ કિનારે તેઓ બપોરના સમયે ભાથું ખાવા બેઠા. ત્યાં આગળ કપડાં ધોવા આવેલી 2 છોકરીઓની વાતચીત તેમના કાને પડી. રમા કહે, અલી રાધા, મારી જેમ તું પણ આ શ્રાવણમાં મંગળા ગૌરીનું વ્રત કર અને એ વ્રત કરવાથી આપણું સૌભાગ્ય અખંડ રહે છે, પતિનું આયુષ્ય વધે છે. માટે તું પણ મારી સાથે આ વ્રત કર. સારું, રાધાએ કહ્યું. પતિના આયુષ્ય માટે આ વ્રત દરેક છોકરીએ કરવું જોઈએ. હું પણ કરીશ. રમાની વાત સાંભળીને પટેલને મનમાં વિચાર આવ્યો કે મારા પુત્ર રામુને આ છોકરી સાથે પરણાવું તો તે દીર્ઘાયુષ્ય બને અને 21મા વર્ષે આવનારી મૃત્યુની ઘાતમાંથી બચી જાય. એમ વિચારી તેઓ પેલી છોકરીઓની પાછળ ગામમાં આવ્યા અને રમાને ઘેર જઈ ચઢ્યા. રમાના પિતા જોઈતારામ તેમની જ જ્ઞાતિના હતા, અર્થાત તેઓ પણ પટેલ હતા અને પોતાની દીકરી રમા માટે સુયોગ્ય વરની શોધમાં હતા. આથી રામુના પિતાએ બધી વાત કરી. ત્યારે તેઓ પરનો વિલંબ કર્યા વગર પોતાની દીકરી રમાને રામુ સાથે પરણાવવા તૈયાર થઈ ગયા. આવો ભણેલો ગણેલો, ખાધે પીધે સુખી મૂર્તિઓ શોધવા છતાં પણ મરે તેમ શક્ય ન હતો. થોડા દિવસ પછી યોગ્ય મુહૂર્ત જોઈ જોઈતારામે પોતાની દીકરી રમાને પરણાવી દીધી. રમા પરણીને સાસરે આવી અને આનંદથી ઘર સંસાર ચલાવવા લાગી. સાસરે આવ્યા પછી પણ તેણે વ્રત કરવાનું ચાલુ રાખ્યું. આથી પ્રસન્ન થઈ મંગળામાએ સ્વપ્નમાં આવી તેને કહ્યું, રમા, તારા પતિનું આયુષ્ય ખૂબ ટૂંકું છે. આવતા મંગળવારે એક સાપ તારા પતિને ડસવા આવશે, પરંતુ તારે તેના ગુસ્સાને ઠંડો પાડવા માટે સાકર નાખેલું દૂધ એક કુંડામાં ભરી પલંગ નીચે મૂકવાનું.
તેની બાજુમાં એક ખાલી માટલી મૂકજે. સાપ દૂધ પીને માટલીમાં ઘૂસી જશે. એ વખતે તારે લુગડા વડે માટલીનું ઢાંકણું ઢાંકી દેવાનું અને સવાર પડે સાપને વગડામાં જઈને છોડી આવજે. જો તું ગફલતમાં રહીશ તો તારો પતિ મૃત્યુ પામશે. રમા સ્વપ્નની વાત સાચી માની મંગળવારની વાટ જોવા લાગી. મંગળવાર આવ્યો. એ દિવસે એણે મંગળામાની પૂજા કરી. પોતાના પતિના દીર્ઘાયુ માટે માને પ્રાર્થના કરી. રાત્રે સ્વપ્નમાં મંગળામાએ કહ્યા મુજબ એક ભયંકર સાપ ફૂંફારા મારતો પલંગ પાસે આવી પહોંચ્યો. રમા જાગતી જ બેઠી હતી. તેણે દૂધ ભરીને કુંડું તૈયાર જ રાખ્યું હતું. સાપ એ બધું દૂધ પી ગયો અને સરકતો પલંગ પર ચઢવાને બદલે માટલીમાં પેસી ગયો. રમાએ ચપ દઈને માટલીનું મોં લુગડા વડે ઢાંકી દીધું. મંગળામાની કૃપાથી રમાનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો. તેણે આદરેલું મંગળા ગૌરીનું વ્રત ફળ્યું. બીજે દિવસે સવારે રમાએ સાસુ સસરા તથા પતિને સઘળી વાત કહી સંભળાવી અને સાપને વગડામાં જઈ છોડી મૂક્યો. તેની વાત સાંભળી સૌ હરખાઈ ઉઠ્યા. આખા ગામમાં રમાની વાહ થવા લાગી. ગામની અન્ય સ્ત્રીઓ પણ મંગળા ગૌરીનું વ્રત કરવા લાગી. સૌ કોઈ રમાના વખાણ કરવા લાગ્યા. જેમ સાવિત્રીએ પોતાના વ્રતના પ્રતાપે સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા, તેમ રમાએ પોતાના પતિ રામુને બચાવી લીધો અને તેને દીર્ઘાયુષ્ય બનાવી દીધો. આવો છે મંગળા ગૌરી વ્રતનો પ્રભાવ. હે મા મંગળા ગૌરી, જેમ તમે રમા વહુને ફળ્યા તેમ તમારું વ્રત કરનારને, તમારી આ કથા વાંચનાર, સાંભળનાર, જોનાર સૌ કોઈને ફળજો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.